સ્વાગત છે ચાલો જાણી લઈએ માં, જ્યાં આપણે સફળ અને સમૃદ્ધ જીવન જીવવા માટેની નવી રણનીતિઓ શીખીએ છીએ। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એક અતિ મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય, વાટાઘાટોની કળા। તમે કોઈ વેપારી સોદો કરી રહ્યા હો, તમારા પગાર અંગે ચર્ચા કરી રહ્યા હો અથવા માત્ર ડિનર માટે કયા જવું તે નક્કી કરી રહ્યા હો, વાટાઘાટોમાં નિપુણતા પ્રાપ્ત કરવી એ જીવનમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવાનો સાથે જ સંબંધો મજબૂત બનાવવાનો મહત્વનો પાસો છે। તમને કદાચ એવું લાગતું હશે કે વાટાઘાટ માત્ર સખત રહેવાની અને માગણી કરવાની બાબત છે। હકીકતમાં તે સમજવું અને વાતચીત કરવી છે। તો ચાલો તે રહસ્યો જાણી લઈએ જે મહાન વાટાઘાટકારો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે। શરૂઆત કરતા પહેલા આટલું જરૂર કરો કે આ વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુ એવી જ શાનદાર ટિપ્સ માટે જે વ્યક્તિગત વિકાસ, વ્યવસાય અને સફળતા માટે મહત્વપૂર્ણ છે। ચાલો જાણી લઈએ એક વાટાઘાટની મજબૂત બાંધણી। સૌપ્રથમ ચાલો સમજીએ કે વાટાઘાટ એટલે શું। મૂળમાં વાટાઘાટ એ કોઈ સમજૂતી સુધી પહોંચવા માટેની ચર્ચા છે। આ જીત કે હાર વિશે નથી, પરંતુ બંને પક્ષોને લાભદાયક ઉકેલ શોધવા વિશે છે। મહાન વાટાઘાટ ત્રણ પાસા પર આધાર રાખે છે: તૈયારી, તમે સંપૂર્ણપણે જાણવું જોઈએ કે તમે શું ઈચ્છો છો અને ક્યાં સુધી સમાધાન કરવા માટે તૈયાર છો; ધ્યાનપૂર્વક સાંભળવું, સામેના પક્ષની જરૂરિયાતો અને ચિંતાઓ સમજવી એ તમારું કારણ રજૂ કરતા જેટલું જ મહત્વપૂર્ણ છે; સહકાર, શ્રેષ્ઠ વાટાઘાટ એ બંને પક્ષોને લાભદાયક હોય તેવા ઉકેલો લાવે છે, જ્યાં કોઈ જીત અને હારની વાત નથી। ક્યારે કોઈ વાટાઘાટમાં ન જાવ જો તમારી જરૂરિયાતો સ્પષ્ટ ન હોય। આવી સ્થિતિમાં તમે અનિશ્ચિત રીતે ખોટા નિર્ણય તરફ દોરી જશો। એટલે કે પહેલું ટીપ છે, તમારું હોમવર્ક કરો। 2. તમારા અનિવાર્ય મુદ્દા જાણો। દરેક વાટાઘાટમાં તમારે થોડી લવચીકતા રાખવી પડશે, પણ એ પણ સમજી લેવું પડે કે કઈ બાબતોમાં તમે કોઈ પણ રીતે સમાધાન કરી શકતા નથી। આ તમારા અનિવાર્ય મુદ્દા છે જેનાથી તમારો કોઈ સમાધાન નથી, જેમ કે તમે નોકરીની વાટાઘાટ કરી રહ્યા હો તો રજા અથવા રિમોટ વર્ક એ તમારા અનિવાર્ય મુદ્દા હોઈ શકે, પણ તમે શરૂઆતના દિવસ અથવા લાભોની ચર્ચા કરતા હોય તે મુદ્દાઓમાં લવચીકતા રાખી શકો છો। જો તમે તમારી રુચિઓ અને જરૂરિયાતોને પ્રારંભમાં સ્પષ્ટ રીતે જાણી લો છો તો તે તમારો વિશ્વાસ વધારશે અને તમે તમારા પ્રાથમિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહી શકો છો। વિશ્વાસ વાટાઘાટમાં અનિવાર્ય છે કારણ કે અનિશ્ચિતતા સામા પક્ષ દ્વારા ઝડપથી અનુભવી શકાય છે। 3. મૌનની શક્તિ, વાટાઘાટમાં સૌથી ઓછી ધ્યાનમાં લેવાતી એક તકનીક છે મૌનની શક્તિ। તે થોડી મુશ્કેલ છે, પરંતુ તે ખૂબ અસરકારક છે। એક વખત તમે તમારો પ્રસ્તાવ મૂકી દો, પછી રાહ જુઓ। લોકો મૌનને તોડવા માટે વાત ચાલુ રાખવાનો દબાણ અનુભવતા હોય છે, જે ઘણી વખત તેમને તમારા માટે વધારે સાનુકૂળ બનાવે છે। 4. ક્યારે દૂર જવું તે જાણો, એક મહત્વપૂર્ણ પાસું છે ક્યારે સોદામાંથી દૂર જવું તે જાણવું। દરેક સોદો સંપૂર્ણ ઉકેલ સુધી પહોંચે એવું જરૂરી નથી। ક્યારેક સોદામાંથી દૂર જવું એ તેને સ્વીકારવાથી વધારે લાભ થાય છે। 5. વિન-વિન માનસિકતા, વિન-વિન ઉકેલ એ સારા સોદાગરોનું મુખ્ય લક્ષ્ય છે। જો તમે હંમેશા બીજાને હરાવવાનું વિચારીશો તો તમે સંબંધોને બગાડશો, પરંતુ જો તમે બંને પક્ષો માટે ખુશાલી લાવવાનો પ્રયાસ કરશો તો તમે લાંબા ગાળાના સંબંધો બનાવશો। ભાવનાત્મક નિયંત્રણ, વાટાઘાટ ગરમાઈ શકે છે, પણ શાંત રહેવું અને તમારા લક્ષ્યો પર ધ્યાન રાખવું તે સૌથી મહત્વનું છે। જે લોકો સોદામાં ભાવનાને કાબૂમાં રાખે છે તે વધુ સારું વિચારી શકે છે અને વધુ સારું નિર્ણયો લઈ શકે છે। 7. પ્રશ્નો પૂછવાની કળા, મહાન સોદાગર માત્ર વાત કરતા નથી, તેઓ પ્રશ્નો પણ પૂછે છે। સાચા પ્રશ્નો પૂછવાથી તમને મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે જે તમારું કામ સરળ બનાવે છે। ઉદાહરણ તરીકે, આ માટેનું બજેટ શું છે અથવા આ કરારને શક્ય બનાવવા માટે શું જરૂરી છે જેવા પ્રશ્નો પૂછીને તમે આગળનો રસ્તો શોધી શકો છો। 8. બોડી લેંગ્વેજને સમજવું, બોડી લેંગ્વેજ એ વાટાઘાટનો નમ્ર પણ શક્તિશાળી માધ્યમ છે। ઉદાહરણ તરીકે, જો વ્યક્તિ હાથમાં ફેરફાર કરે છે તો કદાચ તે ખુશ નથી। 9. પ્રેક્ટિસ કરો, સોદો એક કળા છે, તે કોઈ લડાઈ નથી। તૈયારી, આત્મવિશ્વાસ, ભાવનાત્મક નિયંત્રણ અને સહકાર એ વાટાઘાટમાં તમારી સૌથી મોટી શક્તિઓ છે। સોદો કરવો એ કળા છે, લડાઈ નહીં। બંને પક્ષો ખુશ રહીને દૂર જાય તે સોદો છે। આભાર કે તમે આ વિડીયો જોયો। જો તમને આ વિડીયો ફાયદાકારક લાગ્યો હોય તો લાઈક, શેર અને ચાલો જાણી લઈએ ને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં।